મુખ્યમંત્રીએ મહુડીમાં 20 કરોડના ખર્ચે બનેલ રોડનું લોકાર્પણ કર્યું. વિકાસ રથનું પણ પ્રસ્થાન કરાવ્યું. રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહુડી આવ્યા હતા. સૌપ્રથમ તેઓએ ઘંટાકળ મહાવીર મંદિરમાં પૂજા અર્ચના કરી ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ 20 કરોડના ખર્ચે બનેલ આશ્રમ ચોકડી મહુડીથી ટીલવાઈ ચોકડી સુધીના ફોરલેન રોડનું લોકાર્પણ કર્યું હતું. અંતમાં વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વિકાસ રથનું પણ પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, કલેક્ટર મેહુલ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ ડીડી પટેલ, દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન, આગેવાનો, હોદ્દેદારો તથા સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અલગ અલગ લોકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભવ્ય સ્વાગત પણ સમગ્ર ભારત દેશની અંદર મહુડી તીર્થનું ખૂબ મહત્વ રહેલું છે. બુદ્ધિસાગર મહારાજે આ ભૂમિને એવી પવિત્ર કરી છે કે આ સમગ્ર ભારતની સમગ્ર વિશ્વમાંથી લોકો ઘંટાકરણ મહાવીરના અને પદ્મપ્રભુ સ્વામીના દર્શન માટે હજારોની સંખ્યામાં આવે છે. જ્યારે કાળી ચૌદસનો દિવસ આવી રહ્યો છે ત્યારે લાખો માણસો દાદાના દર્શને આવતા હોય છે. મહુડીથી પિલવાઈ સુધીનો જે રોડની સમસ્યા હતી એ ફોરલેન રોડ આશ્રમ ચોકડીથી મહુડી સુધીનો સીસી રોડ પૂર્ણ થયેલ છે અને 20 કરોડના ખર્ચે આ સીસી રોડનો લોકાર્પણ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે કરેલું અને રોડ પૂર્ણ થતો આજે દેશના જે ગૃહમંત્રીએ જેનો ખાતમુહૂર્ત કરેલું એનું લોકાર્પણ આજે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને આ વિસ્તારના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે વિકાસ રથયાત્રાનું પ્રસ્થાન પણ કર્યું છે અને સાહેબે દાદાના દર્શન પણ કર્યા છે. ત્યારે નવું વર્ષ લોકો માટે ખૂબ સુખાકારી રહે અને આ રોડનો પણ ખૂબ સારી રીતે લોકો ઉપયોગ કરે એ જ મારી લાગણી છે. સૌને વંદન, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.